કૃષ્ણએ કાલિય ઉપર પ્રહાર કર્યો। આ કૃષ્ણનો પ્રહાર જાણે વજ્ર જેવો લાગ્યો। કાલિય નાગના એક એક અંગ શિથિલ થઈ ગયા। હવે કાલિય કમળ જેવો કોમળ થઈ ગયો। કાલિયના ગાત્રો શિથિલ થયા અને કાલિયના મસ્તક ઉપર હવે ભગવાન કૃષ્ણ કૂદકો મારીને ચડી ગયા છે। જે મસ્તક ક્યારેય નમ્યું નથી એને કૃષ્ણ નમાવે છે। જે માથું ક્યારેય ઝૂકતું ન હતું એ મસ્તક ઉપર કૃષ્ણે પ્રહાર કર્યા અને મસ્તકને ઝુકાવ્યું। અને ભગવાન કહે છે કે રમતનો નિયમ એવો છે કે જે આ દડો નદીમાં નાખે એને જ લેવા જવાનું હોય। મિત્રો ના કહે છે પણ કૃષ્ણ કહે કે નહીં, હમણાં હું આવું છું। અને આ કથાને નરસિંહ મહેતા જાણે કે પોતાની આંખોથી જોતા હોય। કૃષ્ણએ પોતાનું ઉત્તરીય કાઢ્યું છે, પિતાંબરનો કછોટો વાળ્યો છે, મલ્લની અદાથી ખંભાને ઠપકારી અને કદમની ડાળી ઉપર ચડ્યા છે। અને એ કદમની ડાળીએથી યમુનાના ધરામાં કૂદકો માર્યો છે। કૂદકો મારતા જ જળમાં વિક્ષેપ થયો, મોટા મોટા વમળો ઉઠ્યા, કિનારા ઉપર પાણી છવાઈ ગયું અને કૃષ્ણ આવ્યા સીધા તળિયે। જ્યાં વિક્ષેપ થયો ત્યાં એકદમ એ નાગણીઓ થોડી ક્રોધિત થઈ, કહ્યું કે આ વિક્ષેપ કરનાર કોણ છે? નાગણીઓ આવે છે આ બાળકની પાસે, કૃષ્ણની મધુરતાને જોઈ, કૃષ્ણના સૌંદર્યને જોઈ એક અદ્ભુત આકર્ષણ થયું છે। અને આ નાગની પત્નીઓ કહે કે બાળક તું અહીંયા શા માટે આવ્યો? તું કોણ છો? તું ચાલ્યો જા, તારે જે જોઈએ એ અમે તને આપશું, પણ અમારો સ્વામી અત્યારે સૂતો છે, એ ઉઠશે તો તને ડંખ મારશે, તને મારશે। તું આટલો બધો સુંદર છો, તારી સુંદરતાને ક્યાંય ઉણપ ન આવી જાય, માટે તું ચાલ્યો જા। એ જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મુને બાળ હત્યા લાગશે। એ જળ કમળ છાંડી જાને બાળા। કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નીચે તારો કાળ ખૂટ્યો, અહીંયા સિદ્ધને આવ્યો। એ જ જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મુને બાળ હત્યા લાગશે। એ જળ કમળ છાંડી જાને બાળા। નાગપત્નીઓ જોવે છે કે છે બાળક પણ કેવો સુંદર લાગે છે, રંગથી કેવો રૂડો છે, એનું અંગ અંગ કેટલું મધુર છે, કેટલું દિવ્ય છે। આ નાગપત્નીઓ કૃષ્ણ ઉપર મોહિત થઈ છે। રંગે રૂડો રૂપે પૂરો, દિસતો કોડીનો કોડામણો, તારી માતાએ દેવ જન્મા, તેમાં તું બળધામણો। એ જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મુને બાળ હત્યા લાગશે। એ જળ કમળ છાંડી જાને બાળા।
આ બાજુ ગોવાળિયાઓ રડવા લાગ્યા છે કે કૃષ્ણ આ યમુનાના ધરામાં ચાલ્યા ગયા, ત્યાં તો ભયંકર નાગ રહે છે. અને આ બાજુ ઘરની અંદર માં યશોદા ઘરના કામ કરી રહ્યા છે. એને જીવ મૂંઝાવા લાગ્યો, મન અશાંત થવા લાગ્યું. આ માં અને બાળકની વચ્ચે એક તંતુ હોય છે. દીકરો ગમે ત્યાં રહેતો હોય પણ દીકરાને જરા કે આંચ આવે ને તો એનાથી હજારો કિલોમીટર માં બેઠી હોય એ માને ખબર પડી જાય, ફોન કર્યા વગર ખબર પડી જાય કે દીકરાને કંઈક તકલીફ લાગે છે. આ પ્રેમનું બંધન છે. ગોકુળની ગોપીઓને મનમાં આશંકા થવા લાગી કે કંઈક અનિષ્ટ થયું છે. આજ ગોકુળની બધી ગોપીઓ માં યશોદાને લઈ યમુનાના આ ધરા પાસે આવી છે. અને આ બાજુ કૃષ્ણ અને કાલિય નાગ વચ્ચે યુદ્ધ થયું છે. એ મારી માતાએ બેવું જન્મા, એમાં હું નટવર નાનડો, જગાડતા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. એ જળ કમળ છાંડી જાન બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તોને મારશે, મુને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાંડી જાન. કૃષ્ણએ લીલા શરૂ કરી છે. અત્યાર સુધી તો એ બંધનથી થોડાક બંધાયેલા હતા. હવે કૃષ્ણએ પોતાનું પરાક્રમ દેખાડ્યું છે. કારણ કે જોવે છે ત્યાં યમુનાના ધરા પાસે નંદ અને યશોદા આવી ગયા છે, ગોકુળની બધી ગોપીઓ આવી ગઈ છે અને રડે છે. કાલિય નાગે પોતાના બંધનથી નાગપાશથી કૃષ્ણને બાંધ્યા છે. એટલે કૃષ્ણએ પોતાનું શરીર ફૂલાવ્યું. નાગ એકદમ ઢીલો પડવા લાગ્યો અને નાગના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. એ લોહી પલિયા માથે વળિયા, કૃષ્ણ કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફેર ઉઠવે જે ગગન ગાજે હાથીઓ. એ જળ કમળ છાંડી જાને બા, એ જળ કમળ છાંડી જાને બા. અને કૃષ્ણએ કાલિય ઉપર પ્રહાર કર્યો. આ કૃષ્ણનો પ્રહાર જાણે વજ્ર જેવો લાગ્યો. કાલિય નાગના એક એક અંગ શિથિલ થઈ ગયા. હવે કાલિય કમળ જેવો કોમળ થઈ ગયો. કાલિયના ગાત્રો શિથિલ થયા અને કાલિયના મસ્તક ઉપર હવે ભગવાન કૃષ્ણ કૂદકો મારીને ચડી ગયા છે. જે મસ્તક ક્યારેય નમ્યું નથી એને કૃષ્ણ નમાવે છે. જે માથું ક્યારેય ઝૂકતું ન હતું એ મસ્તક ઉપર કૃષ્ણે પ્રહાર કર્યા અને મસ્તકને ઝુકાવ્યું. કાલિયની 1000 ફણાઓ છે, એના ઉપર ભગવાને પોતાના ચરણ રાખ્યા છે. હવે કાલિય આધીન થયો અને કાલિય ધીમે ધીમે આ યમુનાના ધરાની બહાર આવી રહ્યા છે. બધાએ કૃષ્ણના દર્શન કર્યા એટલે રાજી થયા અને કહે છે કે બધાની આંખોમાં આંસુ જોઈ કૃષ્ણએ બધાને નૃત્યનું દાન આપ્યું છે. કૃષ્ણ નાચ્યા છે. માં તું રડ નહીં, આ તો મારો શો હતો, આ મારું નાટક છે. જેવી રીતે કોઈ નટરાજનું નૃત્ય આપણે જોઈએ, કોઈ કલાકાર નાચતો હોય ત્યારે આપણને કેટલો આનંદ થાય. આજે આ રંગભર સુંદર શ્યામ કૃષ્ણની આ નૃત્ય લીલાનું દર્શન બધાએ કર્યું છે. એજી બેવ કર જોડી વીનવે સ્વામી, મુકો મારા
કંઠને અમે અપરાધી કાઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને એ જળ કમળ છાડી એ જળ કમળ ચાંદી જાને નાગપત્નીઓએ ક્ષમા માંગી. કાલીય નાગે પણ ક્ષમા માંગી છે. ભગવાને કાલીય નાગને માર્યો નથી, પણ કાલીય નાગ દમન કર્યું છે. કારણ કે આ કાલીય નાગ એક કામનું પ્રતીક છે.